નમસ્કાર, ભાગ્યદર્પણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું ધ્વનિ. દર્શક મિત્રો, તમારી મહેનત તમને સફળ બનાવશે. બસ તો આજ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્યદર્પણ. તો ભાગ્યદર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસિતભાઈ પાઠક. હસિતભાઈ, આપનું સ્વાગત છે GSTV. નમસ્કાર હસિતભાઈ, દરરોજની જેમ સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે, દિન વિશેષ વિશે. તો શું છે આજનું પંચાંગ અને દિન વિશેષ તે જણાવશો? શરૂ કરીએ આજના દિવસનું પંચાંગ. આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. તારીખ છે 27 ઓગસ્ટ 2026, 27/8/26. તિથિની વાત કરીએ તો શ્રાવણ મહિનો ચાલે છે. તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની 14 છે. જોકે સવારે 9:08 પૂનમનો પ્રારંભ થશે. નક્ષત્ર ધનિષ્ઠા, યોગ શોભન, કરણ વણિજ આવે છે. જોકે સવારે 9:08 વિષ્ટિ ભદ્રાનો પ્રારંભ થશે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ છે મકર રાશિ, જેના નામાક્ષરો છે ખ અને જ. બપોરે 1:34 કુંભ રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. એટલે બપોરે 1:34 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મકર રાશિ પરથી પાડું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો કુંભ રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજ પ્રમાણે રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે વ્રતની પૂનમ છે. સવારે 9:08 પૂનમનો પ્રારંભ થવાનો છે. આજે નાળિયેરી પૂર્ણિમા પણ કહેવાય છે. કોકિલા વ્રત સમાપ્ત થાય છે અને આજે શુક્લ યજુર્વેદ અને અથર્વવેદીઓ માટે શ્રાવણી પર્વ પણ મનાવવામાં આવે છે. હસિતભાઈ, આજની વાસ્તુ ટીપ પણ દર્શક મિત્રોને જણાવી દેશો. હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ તે છે છોડ વૃક્ષ વિશે. તો છોડ અને વૃક્ષોનું બહુ મહત્ત્વ છે. પ્રકૃતિ સાથે જોડાવાય છે, ઉપરાંત તે ખૂબ સારી ઉર્જા આપે છે, હકારાત્મક ઉર્જા આપે છે. સકારાત્મકતા ઘરમાં, તમારી જગ્યામાં, આજુબાજુ ફેલાવે છે. આજે વાત કરીશું ઉત્તર દિશાની. ઉત્તર દિશા એ ખૂબ મહત્ત્વની દિશા કહેવાય છે. અહીંયા આગળ પણ નાના છોડ રોપવા જોઈએ, બહુ ઊંચા ઝાડ ન હોવા જોઈએ, કારણ કે અહીંયાથી ઉર્જા આવવા દેવાની છે. આ શુભ ઉર્જા માટેની દિશા છે. અહીંયા ખાસ કરીને જો ભૂરા રંગ એટલે નીલા, બ્લુ કહેવાય છે, એ કલરના જો કોઈ પુષ્પ આવતા હોય, એ પ્રકારના જો છોડ વાવવામાં આવે તો તે જીવનમાં સમૃદ્ધિ લાવતું હોય છે. અને એના કારણે સમૃદ્ધિ, સ્થિરતા અને પવિત્રતા, શુદ્ધતા પણ આવે છે. એટલે જીવનમાં પ્રગતિ કરવી હોય તો આ પ્રકારના ફૂલ તમે લગાવી શકો છો. ખાસ કરીને ઉપરાંત આ જગ્યાએ મની પ્લાન્ટ લગાવવામાં આવે તો તે પણ તમારી આર્થિક બાબતે, કેરિયર કારકિર્દી બાબતે ખૂબ જ પ્રગતિકારક નીવડતું હોય છે. જી દમયંતીબેન, કોલર મિત્ર. જી દમયંતીબેન, જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ છે 27/8/72. 27/8 અને વર્ષ 72. ઓકે. જન્મ સમય? જન્મ સમય ખબર નથી. ઓકે. જન્મ સ્થળ? અમદાવાદ. અને હવે પ્રશ્ન જણાવો. મારો આજે જન્મદિવસ હોય તો મારું આવનારું વર્ષ કેવું જશે? હા, તમે શું કરો છો બેન? હું અત્યારે ઘરે છું, સિલેક્ટ કામ કરું. હા, સારું. સૌથી પહેલાં તો આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઈશ્વર આપને સ્વસ્થતા આપે, દીર્ઘાયુ આપે અને સુખી જીવન આપે. જેટલા વર્ષો આપે એ ઉત્તમ રીતે આપ પસાર કરી શકો તેવી ઈશ્વરને અભ્યર્થના છે. ખાસ કરીને તારીખ આવતી હોય એટલે આવનારું વર્ષ કેવું જાય તે ખૂબ અગત્યનું હોય છે. આપણા માટે જોવામાં આવે તો આપનું સિંહ લગ્ન છે અને ગુરુ મહારાજ 12મા સ્થાનમાં પરિભ્રમણ કરી રહ્યા છે. થોડો સમય માટે તમારા રાશિમાં પણ આવવાના છે. પાછા કર્ક રાશિમાં જશે. એટલે ગુરુ મહારાજની, તમારા ગુરુ ગ્રહ, બૃહસ્પતિ ગ્રહની તમારા પર આ વર્ષ દરમિયાન વધારે પ્રભાવ રહેવાનો છે. એટલે બને તેટલી થોડી પૂજા ઉપાસના ખાસ કરજો. વિશેષ કોઈ ધાર્મિક સ્થળ અથવા મંદિર હોય તેના રિપેરિંગ કે જીર્ણોદ્ધાર માટે કે કોઈ કાયમી ઉપયોગની વસ્તુ હોય તેના માટે દાન આપજો તો એ તમારા માટે ખૂબ ફળદાયી નીવડશે.
સૂર્યની મહાદશા ચાલે છે. સૂર્ય આપનો પ્રથમ સ્થાનમાં લગ્નમાં છે, એટલે તમારું આત્મબળ વધે, તમારું આરોગ્યમાં સુધારો થાય તેવું પણ બની શકે. એટલે સમય સારો છે આ વર્ષ, તેનો સદુપયોગ કરી લેજો. જી વર્ષાબેન કોલર મિત્ર. જી વર્ષાબેન, જન્મ તારીખ જણાવશો? મારી દીકરીનો જન્મ 2/3/96 સવારે 1:28 બરોડા. એટલે પહેલી તારીખની રાતના 12 વાગ્યા પછી, એટલે 1:28 2/3/96 બરોડા. ઓકે, હવે પ્રશ્ન જણાવો. એને ગવર્મેન્ટ જોબ લાગી છે બેન, તો એને એવું સામે પાત્ર મળશે લગ્ન માટેનું છે એટલે. અચ્છા, એટલે અત્યારે ગવર્મેન્ટ જોબ કરે છે? હા, હમણાં જ લાગી છે, મહિનો થયો છે. એટલે પાત્રતા આવે છે, પણ એને એ રીતનું મળશે જેવું છે એવું એમ. હા હા, જોઈ લઈએ કુંડળી શું કહે છે. કુંડળીમાં લગ્ન જીવનનો જે ભાવ છે તે શું સૂચવે છે. સૌથી પહેલાં વાત કરીશું કુંડળીના પ્રથમ સ્થાન એટલે લગ્ન સ્થાન, જે લગ્ન ભાવ કહેવામાં આવે છે. ઘણા બધા એવું માનતા હોય છે લગ્ન એટલે કે ફક્ત વર અને કન્યાનું જે લગ્ન થાય છે. લગ્નનો અર્થ સંસ્કૃત ભાષામાં જોડાણ થાય છે. એટલે મનુષ્યનો આત્મા પૃથ્વી સાથે જોડાય, જન્મ થાય તે જન્મ લગ્ન કહેવાય. કુંડળીનો પહેલો ભાવ છે. જન્મ લગ્ન જે આવી રહ્યું છે તે છે વૃશ્ચિક લગ્ન છે. તેનો સ્વામી ચતુર્થ સ્થાનમાં છે, સૂર્ય સાથે છે. અહીંયા સપ્તમ સ્થાનનો અધિપતિ શુક્ર જે છે તે તેનાથી 12મે છે. એટલે થોડુંક શોધવામાં અપેક્ષા કરતાં એમ બને કે ક્યાંક થોડી નાની બાંધછોડ કરવી પડે અથવા થોડી રાહ જોવી પડે તેવો સમય છે. 1-1.5 વર્ષ જાય જો તમે રાહ જોવા માગતા હો તો. એટલે એ વાતનું ધ્યાન રાખવાનું છે. આ કુંડળીમાં મંગળ છે, એ પ્રમાણે મેળાપક કરવાની ખાસ સલાહ છે. તમારા કુળદેવીને પ્રાર્થના કરો. ખાસ તો જે તમારા કુળદેવી હોય તેના મૂળ સ્થાનકે જાઓ, ત્યાં શણગાર પ્રસાદ ધરાવો, પૂજા કરો અને પ્રાર્થના કરો માતાજીને કે એના માટે જેવું જોઈએ એવું પાત્ર પ્રાપ્ત થાય. દરરોજ દત્ત બાવનીનો પાઠ કરે, સવાર સાંજ થાય એટલો કરે અને પ્રાર્થના કરે તો અનુકૂળતા વધી શકશે. હસીબભાઈ, હવે વાત કરીએ રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર છે અલ અને ઈ. ભાઈ, જીવન સાથી સાથે તણાવ ન રાખવો, આ વાતનું ધ્યાન રાખવું છે. અંગત જીવનમાં થોડુંક સાચવવાનું છે. આમ તો વિવાદોમાં અનુકૂળતા છે, પણ પોતાના જ વ્યક્તિ સાથે જીતીએ તો પણ આપણને દુઃખ આપતું જ હોય છે. માટે સમજણ બહુ જરૂરી છે. હા, બહારના શત્રુ હશે તો તે આજે પરાસ્ત થવાના છે. હવે વાત કરીએ વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. નોકરો ઉપર અતિ વિશ્વાસ ઠીક નથી. એટલે તમારી હાથ નીચે કામ કરનાર વ્યક્તિ હોય, સહકર્મચારી હોય, તેના પર થોડું એમ કહેવાય એના ભરોસે રહેશો તો કદાચ તમારું ધાર્યું કામ ન થાય. માટે તમારે પોતાએ અંદર એક્ટિવ થવું પડશે. આ વેપાર પોતાનો હશે, અનુકૂળ લાભ થવા જઈ રહ્યો છે. સંતાન પક્ષે કોઈ ચિંતાનો સામનો કરતા હશો તો આજે દૂર થવા જઈ રહી છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. કુટુંબ વેપારમાં મતભેદ ઊભો થાય તેવું બની શકે. એટલે થોડુંક આજે સમજણથી કામ લેજો, મધ્યસ્થી રાખજો. હા, ભાગીદારીથી કામ કરતા હશો, કોન્ટ્રાક્ટથી કરતા હશો તો આજે ઉત્તમ કાર્યોના યોગ દેખાઈ રહ્યા છે. કોઈ પ્રકારે શુભ કાર્ય, માંગલિક કાર્યનું આયોજન થાય કે તેમાં ભાગ લેવાની તક મળે તેવું બની શકે. જી હસીબભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો શું લાગે છે આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિ, જેના નામાક્ષર છે ડ અને હ. આજે નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે. એટલે કોઈ કાર્ય નવું કરી શકો છો, પણ બીજા પર વિશ્વાસ ન કરતા. આજે જાત પર જ પોતાની આવડત પર ભરોસો વિશેષ રાખજો. પોતાનો વેપાર વ્યવસાય હશે તો તે સારો અને લાભદાયી રહેવાનો છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આવક ખર્ચમાં સંતુલન રહે તેવો દિવસ છે આજે. એટલે બજેટ પ્લાનિંગ કરી શકાય. કાર્યક્ષમતામાં વૃદ્ધિ રહે છે, એટલે મજબૂત કાર્યો આજે હાથ પર લઈ શકો છો. હા, પણ થોડી માનસિક અસ્થિરતા, દ્વિધા આજે રહેવાની છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. મનોરંજન સંબંધી કાર્યો થાય આજે, કંઈક રિલેક્સ રહેવાનું મન થાય તેવું બની શકે. જાહેર ક્ષેત્રમાં હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે હો તો લોકપ્રિયતાનો યોગ છે. આજે ધર્મ અને અધ્યાત્મ સંબંધી પણ તમારી કાર્ય પ્રવૃત્તિ રહેવાની છે. જી અને કોલર મિત્ર સંજયભાઈ જોડાઈ ગયા છે. જી સંજયભાઈ, જન્મ તારીખ જણાવશો? હલો. હાજી. 4/4/1970. જન્મ સમય? બપોરે 1:30. જન્મ સ્થળ? બારડોલીની, સુરત જિલ્લાના બારડોલી ની આ ગામડામાં. ઓકે, અને હવે પ્રશ્ન જણાવો.
10નો મારો જૂનો ધંધો છે ને તે તૂટી ગયો છે, એમાં પાછું જોડાણ થશે. સરકારી કોન્ટ્રાક્ટર છું. તે જૂનો ધંધો છે ને તે એમાંથી હું બહાર નીકળી ગયો છે અત્યારે. અચ્છા. હા, એટલે તમારે એન્જિનિયરિંગ ને લગતો ધંધો છે સરકારી. હા, અચ્છા. એટલે ફરી ચાલુ કરવાનો વિચાર છે એવું તમારો પ્રશ્ન છે? એ ચાલુ જ છે, પણ આમ તો એ લોકો ટેકનિકલી પેલું ક્યાં છે, તો એ ચાલુ થશે કે પાછો? સારું, જોઈ લઈએ આપણે કે તમારું કુંડલી શું કરી છે. જન્મ લગ્ન તમારું કર્ક આવે છે, તેનો સ્વામી ચંદ્ર જે છે તે અષ્ટમ સ્થાનમાં છે, રાહુ સાથે છે, એટલે ખૂબ મહત્વાકાંક્ષીઓ, બુદ્ધિશાળી હો, ઘણી બધી બાબતોનું જ્ઞાન ધરાવતા હો તેવા વ્યક્તિ છો. પણ ક્યારેક અચાનક કોઈ તકલીફ આવી જાય, કોઈ તમારા કહેવાય ને કે વ્યક્તિ કોઈ નડી જાય તમારા, એમ કહેવાય હિત શત્રુઓ ઘણા હોઈ શકે અને તમારું નુકસાન કરવા પ્રયત્ન કરે તેવું બની શકે. શુક્રની દશા ચાલે, શુક્ર કર્મસ્થાનમાં જ ચાલે છે, એટલે શક્યતાઓ તો પોઝિટિવ છે. આપ પ્રયત્ન કરો. 2 ઉપાય કહું છું તે આપ ખાસ કરજો, તેનાથી આપને આજે અનુકૂળતા છે પ્રાપ્ત થાય. બાકી એમ કહેવાય કે શક્યતાઓ દેખાઈ રહી છે કે હા જે કાર્ય છે પાછું આની એમ કહેવાય ને કે ટકાવારી પોઝિટિવ વધારે છે. ખાસ કરીને પહેલી વસ્તુ કે મંગળ ગ્રહના જપ કરો, બરાબર છે. મંગળવારના દિવસે ખાસ કોઈ ભૂખ્યા વ્યક્તિને ખવડાવો, ગણપતિ મંદિરે જઈ ત્યાં કોઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવો અને ગણપતિ દાદાને પ્રાર્થના કરો મારું કાર્ય સંપન્ન થાય, અને દરરોજ દત્ત બાવનીનો પાઠ કરો. આ કરવાથી તમારું કાર્ય સંપન્ન થઈ શકશે. જી હસીતભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે, તો તેમનું આજનું રાશિફળ શું કહી રહ્યું છે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. એ આપણા માટે કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ છે, એટલે કળાનું કાર્ય, સર્જનાત્મકતા, ક્રિએટિવિટી હોય. હા, રોગમાંથી પણ આજે રાહત મળે તેવા ગ્રહોની તરફેણ તમને દેખાઈ રહી છે. અને હા, વિવાદ ચાલતો હશે તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવવાની સંભાવના છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, વિશિષ્ટ મહત્વપૂર્ણ કાર્યોમાં તમારો સમય પસાર થાય જેવું બને. જીવન સાથે ક્યાંક મતભેદ ઊભા થાય એટલે એ બાજી તમારે સંભાળવી પડશે. હા, મિત્ર વર્ગથી આજે અનુકૂળતા રહેવાની છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. રોકાણમાં લાભ થવાની સંભાવના છે, એટલે ઇન્વેસ્ટમેન્ટ કોઈ કર્યું હોય, મહેનતનું કર્યું હોય કે પછી પૈસાનું કર્યું હોય, લાભ થાય તેવું બની શકે, અથવા આજે કરો તો ભવિષ્યમાં લાભ આપશે. આજે તમારો આત્મવિશ્વાસ વધવાનો છે, પણ વધી ના જાય વધારે પડતો એ ધ્યાન રાખવાનું છે, નહીં તો પછી વિવાદોનો સામનો કરવો પડે. આજે વિવાદોથી બચવાનું છે. જી રમાકાંતભાઈ કોલર મિત્ર. જી રમાકાંતભાઈ, જન્મ તારીખ જણાવશું? 5 જૂન 1959. ફરી એકવાર. 5 જૂન 1959. 59. જન્મ સમય? જન્મ સ્થળ બાંસવાડા. નહીં, જન્મ સમય. 5 બજે સુબહ. ઓકે. અને सुबह પ્રશ્ન? 5 बजे. ओके. અને હવે प्रश्न પ્રશ્ન? है स्वास्थ्य और भाग्य. स्वास्थ्य और भाग्य की बात है, लेकिन क्या स्वास्थ्य में तकलीफ भाई? जन्म समय सुबह 5 बजे. ठीक है, चलो भाई, તમારો પ્રશ્નનો જવાબ આપું છું. ભાગ્ય અને સ્વાસ્થ્ય આ બંને એટલો મોટો પ્રશ્ન છે ને, આખો દિવસ જવાબ આપો તો થાકે. સ્વાસ્થ્યમાં શું તકલીફ છે ભાઈ, અગત્યનું છે. હા, પ્રશ્ન આવ્યો છે માટે કોઈ તકલીફ હોય તો જ માણસ પ્રશ્ન કરે, બાકી બધું બરાબર ચાલતું હોય તો પછી શા માટે કોઈ હાથે કરીને એ કરે. હા, પણ ઘણા લોકોની ટેવ છે, મને ખબર છે, ઘણા બધા વ્યક્તિ મારી પાસે આવતા નાનું નાનું પૂછ્યા કરતા. હું કહું નાનું નાનું વસ્તુ માટે તમે પોતાની સ્વબુદ્ધિ પર, અનુભવ પર આધાર રાખો, જ્ઞાન પર આધાર રાખો. મહત્વના પ્રશ્નો માટે તમને જ્યોતિષ માર્ગદર્શન આપશે. આપણી કુંડલી વૃષભ લગ્નની છે, જન્મ લગ્ન વૃષભ છે, રાશિ તમારી વૃષભ રાશિ છે. સપ્તમ સ્થાનનો અધિપતિ શુક્ર જે છે તેના પરથી ગુરુ મહારાજ પ્રસાર થઈ રહ્યા છે, ત્યાં શનિની દશા ચાલે છે. શનિની દશાને કારણે થોડુંક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. તમને સ્નાયુની તકલીફ થાય, પગની તકલીફ થાય, પાચન તમારું મંદ પડે, નાની મોટી ઈજા થવાની સંભાવના છે, એટલે ધ્યાન રાખવાનું. પણ હા, આયુષ્ય તમારું લાંબુ છે, આયુષ્યને તકલીફ પડે એવું કંઈ ખાસ દેખાતું નથી. ભાગ્યસ્થાન તમારું અત્યારે મધ્યમ છે, કારણ કે ભાગ્યસ્થાનનો અધિપતિ પણ શનિ છે. શનિની દશા ચાલે, પણ શનિ અહીંયા તેનાથી અષ્ટમ સ્થાનમાં છે, એટલે ખાસ કરીને શનિના જપ કરો, પીપળાની પ્રદક્ષિણા કરો દરરોજ, અને પીપળાને જળ ચડાવો. બરાબર છે? જેટલું તમે નિયમિત રીતે પીપળાને જળ ચડાવીને પ્રાર્થના કરશો એટલું તમારા જીવનમાં સ્વાસ્થ્યતા અને ભાગ્યની વૃદ્ધિ થઈ શકશે. જી
હસીભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો પસાર થવાનો છે? મકર રાશિ, જેના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ, આપના માટે માતૃપક્ષ તરફથી મદદનો યોગ છે, એટલે મોસાળ તરફથી કંઈક લાભ થાય તેવું બની શકે. આજે ખાસ ધ્યાન રાખવાનું છે, રોકાણ વગેરેથી બચવાનું છે. કર્મક્ષેત્રમાં સામાન્ય વિઘ્ન આવે એટલે કામકાજમાં થોડું વિશેષ ધ્યાન આપજો. વિઘ્નો આવે તો તેને બાદ કરવાની તૈયારી રાખવી પડશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કાર્યોમાં, ધર્મના કાર્યોમાં તમારે સંબંધી કાર્યોમાં તમારો સમય પસાર થાય. થોડી દેવદર્શનને જાઓ, પૂજા ઉપાસના કરો તેવું બની શકે. સામાજિક ક્ષેત્રે હો, જાહેર ક્ષેત્રે હો, ઉચ્ચ હોદ્દા પર તો આજે સાવચેતી રાખવાની છે. વિવાદથી, ઝઘડાથી દૂર રહેવાનું છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ઋતુ અનુસાર ખાનપાન કરવું, થોડુંક ધ્યાન રાખવાનું છે. વ્યવસ્થિત, તહેવારોની સિઝન છે ભાઈ, એટલે થોડુંક કશું વધારે ન થઈ જાય ધ્યાન રાખજો. માપમાં બધું સારું રહેવાનું છે. કુટુંબીજનોના આરોગ્ય પર પણ ધ્યાન રાખવું. ભાઈ, આપણે સારું આહાર વિહાર કરીએ તો કુટુંબીજનો બી એમાં પડી રહેવાના છે, એટલે એનું પણ સાવચેતી રાખજો. વેપારમાં ભાગીદારી, કોન્ટ્રાક્ટથી લાભ રહેવાનો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીભાઈ, આ ભાગીદાર કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા, રાશિ મંડળની રાશિઓ અંગે કોલર મિત્રના સવાલો અંગે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગીદાર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.